સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં છો ને? સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ફરીથી એકવાર તમારું સ્વાગત છે મારા અલગ વિડીયોની અંદર, એમ કહી શકાય છે. તો ચાલો મિત્રો, ફરી એકવાર તમે તૈયાર થઈ જાઓ મસ્ત મજાનો વ્લોગ જોવા માટે. તો હવે છે ને આપણો કન્ટિન્યુ વ્લોગ આવશે. ચાલો મિત્રો, ખોટો સમય બગાડ્યા વિના આપણે આ વ્લોગની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો મિત્રો, જારો કેમેરો યાર કાયમ સાફ કરતા ભૂલી જાવ, જીરીક સાફ કરતા હું જારો જો. હા, હવે જે કામ ફેરખું દેખાય ને, તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, મસ્ત મજાની વ્લોગની શરૂઆત થઈ આપણા ઝાડવા હેઠે, એટલે ઘેર બગીચા હેઠે. આ ગુંદીના પાંદડા પડ્યા એને જરાક ઇગ્નોર મારજો. બાકી મસ્ત મજાનો અત્યારે છે ને 2 વાગી ગયા છે અને પાણી બોટલો ભરાઈ ગયો છે. તો અત્યારે ભાઈ લગન બગન કરી લીધા અને હવે જાઉં આપણે ભાઈ ઓન ડ્યુટી. આપણે શું ચાલવા. બાકી આ સાઈડ બેઠી છે મીરુ. જોઈ લે આ મીરુ એકદમ જોઈ મિત્રો. ભલે વાયડી થઈ ગઈ પણ આપણું માને છે બરોબર. તો એને છે ને હમણાં આપણે ભમર કરી અને મોયડો વેરાવાનો છે. તો થોડાક આપણે ગામમાં જઈને તો લઈ આવીશું. બાકી ચાલો મિત્રો, આપણે સાંજે પાછા આવીશું ને ત્યારે આપણે રાયડાની અપડેટ દેશું. અત્યારે આપણે જે માથું ધોઈ નાખી, કારણ કે તકેડો નહીં, તડકો બહુ પડે છે, એટલે ફટાફટ માથું ધોઈ લઈએ અને પછી આપણે જઈ ભીહું ચારવા ને ત્યાં જઈને પછી મસ્ત મજાની આપણે ચાકા જેવી આપણે છે ને ઉતારવાની શાયરી બરોબર. હમણાં આપણે લગભગ 6-7 દી થઈ ગયા શાયરી નથી આવી, તો આજ શાયરી આવી જાય. વાંધો નહીં, હાલો મિત્રો બને બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો, મસ્ત મજાના આપણે છે ને ભેંસું લઈને નીકળી ગયા અહીં ભેંસું ચારવા. અને આ સાઈડ જોઈ શકો છો તમે ગુંદરી. તો ચશ્મા ઉતારી લીધા હે, કારણ કે આપણે ભાઈ ઉતાર્યું છે શાયરી. તો પાછા આપણે 7-8 દિવસ પછી પાછા કમ્બેક થઈ ગઈ છે શાયરીમાં અને બ્લોગમાં બંનેમાં. તો ચાલો શાયરી ઉતારી અને પછી તમને મળીએ. કે ભાઈબંધ, સમય નબળો આવે ને ત્યારે થોડી ધીરજ રાખવી પડે છે યાર. બાકી તો તને ખબર છે કે પાનખર આવે ને ત્યારે ઝાડવામાંથી પાંદડા ખરે છે, પણ ઝાડવા નહીં હો. તો ભાઈબંધ, મસ્ત મજાની શાયરી ઉતારી લીધી છે અને ચશ્મા પહેર લીધા હે. તો લાકડી લઈને જવું હે ભેહું ચારવા. ભેહું જ્યાં આગળ નીકળી ગઈ છે. તો હાલ ભાઈબંધ જી ભેહું ચારતા હે. બીજું હું તારા હું ભાઈબંધ ભેહું ચારવા નથી એવું કઈ તને, હાલો હું એકલો ચારતો આવું. તો મિત્રો, મસ્ત મજાના ભેહું ચારવા આવી ગયા હે ને આપણે અહીં ઊભા હે. ભાઈ આ ખેતરમાં હવે ગુંદરી નથી, બધી કપાઈ ગઈ છે. તો આ ખેતરમાં જવા દેવાની છૂટ છે, પણ જાતા નથી, જો પાછા મળી ગયા હે. તો અત્યારે આમ નથી જવા દેવાનું. આ ખેતરમાં જાય તો જવા દેવા હે, બાકી આમ નથી જવા દેવાનું. કાં આમાં ચારવાનું, કાં આમાં જાય તો ચરવા. બાકી અત્યારે આમ નથી લઈ જવાનું. દાદા કાદાવારી પુરાણી. ચાલો મિત્રો, બ્લોગની માલિપા તમે રહેજો. એ મીરુ કોથળી જાડીએ મિત્રો. ખાંજવાળી તો ઓગારવાળાનો ઊભું ના રહ્યો મિત્રો. એ જાય હો ને સ્પીડમાં જઈ લે કેમ ઉગારવા. ગંધાઈ છે હમણાં જે ખોજી પડી નકર વાયડીનું થઈ ગયું હતું ગંધારું. તો મસ્ત મજાના મિત્રો ઘેર આવી ગયા છે ને વ્યૂ તમે જોઈ શકો છો. આ સાઈડ મીરુ બેઠી છે આપણી. ત્યારે જે વ્લોગ ઉતારતો પછી આવું. તો કઈ વાંધો નહીં, હાલો આપણે મસ્ત મજાના ઘેર આવી ગયા છે ને આપણે છે ને જરાક રાયડાની અપડેટ દેતા આવી, પછી વ્લોગ પૂરો કરી નાખીને પછી મસ્ત મજાનું એડિટિંગ કરી નાખી, પછી કાલ મળીએ નવો વ્લોગ સાથે બરોબર ને. તો ચાલો પહેલાં ફટાફટ રાયડાની અપડેટ દઈ. ફાઇનલી મિત્રો, મસ્ત મજાના ખેતરમાં આવી ગયા. રાયડાને અપડેટમાં દેવું છે ને તો 2 ક્યારા મસ્તીના ઉગ્યા છે. અને આમાં છે ને એટલામાં છે ને નથી ઉગ્યો, અમુક જગ્યાએ નથી ઉગ્યો. કારણ ચક્કલિયું કાપી ગયું છે અને આપણે બાંધા ફરફરિયા તો મોડું થઈ ગયું હે ફરફરિયા બાંધવાનું. એમાં જે નથી ઉગ્યો ને એમાં કદાચ આપણે રાયડો છાંટવાનું થાય. અને બાકી જે કાયદેસર ઉગી ગયો હોય એ આવો થઈ ગયો હોય મિત્રો. 3-3, 4-4 પાંદડા થઈ ગયું હોય જઈ લ્યો મિત્રો. આવો છે મિત્રો. ચાલો મિત્રો, આજનો વ્લોગ માટે બસ એટલું જ. મળી કાલ બીજાને ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ ડેરને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એની પહેલાં મિત્રો તમે ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખો, વ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને કમેન્ટ કરી નાખો. બાકી ચાલો મળીએ કાલ નવા અને ધમાકેદાર કોન્ટેન્ટ સાથે. રામ રામ ડેરને જય શ્રી રામ.
જય દ્વારકાધીશ. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડ્યા વિના હે ને આપણે આ બ્લોગને પૂરો કરી નાખવો હોય. તો ચાલો મિત્રો, આજના બ્લોગ માટે બસ એટલું જ. મળી કાલે બીજા ધમાકા દોસ્ત ત્યાં સુધી રામ રામ ને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. એને પેલા માટે તમે ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી નાખો, બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને કમેન્ટ કરી નાખો. ફટાફટ હે ને આપણે કાલ મળીએ નવા બ્લોગ સાથે, નવા ધમાકેદાર કોન્ટેન્ટ સાથે. બાકી રાજુડો આવી ગયો જોઈ શકો છો. સૂરજ દાદા ધીરે ધીરે અંદર જાય છે. કારણ તને હાલો મિત્ર, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.